જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આ છે ને ફાલસા છે. ફાલસા મને ઘણા ટાઈમથી વૈષ્ણવની કમેન્ટ આવતી હતી કે ફાલસાની સામગ્રી બતાવો, પણ અમારે મુંબઈમાં છે ને ફાલસા નથી મળતા. આપણા ગુજરાતમાં દેશમાં જ આપણે મળે છે. તો હમણાં છે ને હું અમદાવાદ ગઈ હતી, તો ત્યાંથી મને દેખાઈ ગયા, તો મેં ત્યાંથી લીધા. તો મેં 5 કિલો લીધેલા ત્યાંથી. તો પહેલાં તો આજે છે ને આપણે ફાલસાનું પનો બનાવીએ. ફાલસાના પના માટે મેં શું કર્યું, એટલે થોડા અડધા કરી લીધા. થોડાક ફાલસાનું પનો સિદ્ધ કરશું ને થોડાકથી બિલ સારું. અને ફાલસા છે ને સ્ટોર નથી થતા, કારણ કે બહુ કોમળ છે. આ ફ્રૂટ જે ફળ છે ને બહુ કોમળ છે, એટલે સ્ટોર ન થાય. હા, આપને તડકામાં સુકવીને સ્ટોર કરવું હોય ને, જો કંઈ દેશ બાજુ જતા હોય આપને મળે તો તડકે સુકવીને સ્ટોર કરી શકો છો. તો આમાં સાકર પધરાવ્યા પછી એમાં સાકર ખાલી ઓગળી જાય પછી ફાલસા સરખા ખાસા કરીને એમાં પધરાવી દેવાના અને 1-2 ઉકાળ એમાં લઈ લેવાનું. અને પછી ઉકળવા માંડે ને એટલે એનો રંગ આમાં ઉતરવા માંડે ને પછી ગેસની આંચ બંધ કરીને ગેસથી નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું, ઉકળી જાય પછી. અને પછી ઠંડુ થઈ જાય ને એકદમ પ્રોપર, પછી એના હાથેથી ચોળીને એનો રસ પલ્પ બધો કાઢી લેવાનો એનો. ને ખરેખર સાચું કહું તો ખૂબ સુંદર આ પનો સિદ્ધ થયો છે. અમારે તો મેં મુંબઈમાં ઘણી જ જગ્યાએ તપાસ કરી પણ ક્યાંય ન મળ્યા, પણ દેશમાં ગઈ તો ત્યાં મને મળી ગયા હતા. તો એમાં છે ને આવા નાના બી નીકળે. નાના જ હોય ફળ, બહુ નાના હોય, મોટા ના હોય, પણ એમાં બી હોય અંદર નાના. પણ ખૂબ જ સુંદર લાગે છે. ખાટું મીઠું એને સ્વાદ હોય છે. ઘણાને ખબર હશે ફાલસા વિશે, પણ જેને નહીં જોયું હોય, ક્યારે એને હજી નહીં ખબર હોય, તો અહીંયા બધું હાથેથી મસળીને એનો આખો પલ્પ કાઢી લીધો અને આમાં જરાક એવું ગુલાબજલ પધરાવી દેવાનું. તો એ ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા ફાલસાનું શરબત સિદ્ધ થઈ ગયું છે. આપ બી આ સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે આપને વિડીયો કેવું લાગ્યો છે ને કોને ખબર છે કે ફાલસાનું શરબત સુંદર થાય છે. કમેન્ટ કરીને જણાવશો. ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.